સુરતનો ઉધના વિસ્તાર કે જ્યાં વાહન ચેકિંગમાં સ્કોર્પિયોનો પીછો કરી પોલીસે દારૂ પીધેલા વેપારીને ઝડપી લીધો। ઉધના નવસારી રોડ પર ઉધના પોલીસ વાહન ચેકિંગમાં ઊભી હતી તે વખતે બ્લેક ફિલ્મવાળી કારમાં એક શખ્સને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો। જો કે તે ઊભો ન રહી ત્યાંથી સ્પીડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસને શંકા જતા ફિલ્મી ઢબે પીછો કરી ઉધના સાઉથ ઝોન 3 રસ્તા પાસે પકડ્યો અને તેની કારમાંથી લાયસન્સવાળી 8.50 લાખની પિસ્તોલ પણ મળી આવી છે। રાતના 7 વાગ્યા પછીના આ ચેકિંગના જે કાર્યવાહી હતી એ દરમિયાન એક શંકાસ્પદ વ્હીકલ સ્કોર્પિયો હતી જે બ્લેક કલરની હતી, એ અહીંયાથી પસાર થઈ હતી। પોલીસે એને રોકવાનો પ્રયાસ કરતાં એ વ્હીકલ રોકાયું ન હતું અને આગળ નીકળી ગયું હતું। આ જાણીને પોલીસને શંકા વધુ મજબૂત થઈ હતી। પોલીસે એનો પીછો કર્યો। પીછો કરતાં આ દરમિયાન આગળ ઉધના 3 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ છે, ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાથી આ વ્હીકલ ત્યાં ઊભું રહી ગયું હતું અને પછી પોલીસે તેને સાઈડમાં લઈ જઈ અને આગળની કાર્યવાહી કરી હતી। વ્હીકલમાં ચેકિંગ કરતાં એક બોટલ મળી આવી હતી। વ્હીકલનો જે ડ્રાઈવર છે એનું નામ રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્મા, એણે પોતે પણ ડ્રિંક કરેલું હતું અને એની પાસે એક વેપન પણ હતું। પોલીસે આ વેપન અંગે તપાસ કરી તો એની પાસે એક લાયસન્સ હતું, પરંતુ આ લાયસન્સ ઉત્તર પ્રદેશની રાજ્યની મર્યાદા પૂરતું જ એના પાસે હોવાથી એને ગુજરાતમાં આ વેપન રાખવા માટેની કોઈ પરવાનગી લીધેલી ન હતી, જે બાબતને લઈ અને પોલીસે એના ઉપર આર્મ્સ એક્ટનો અલગથી ગુનો દાખલ કર્યો હતો।